ઉનાળાની ઋતુ આવતાની સાથે જ આપણે આપણા સ્વાસ્થ્યમાં ઘણા ફેરફારો અનુભવવા લાગીએ છીએ. આ ઋતુમાં પાચનતંત્ર પણ થોડું સુસ્ત થઈ શકે છે, જેના કારણે એસિડિટી અને કબજિયાત જેવી પેટની સમસ્યાઓ સામાન્ય બની જાય છે. પરંતુ ચિંતા કરશો નહીં, કારણ કે તમારા રસોડામાં જ કેટલીક ખાસ વસ્તુઓ હાજર છે જે ઉનાળામાં તમારા આંતરડાને સ્વસ્થ રાખી શકે છે. નંબર 1. ઉનાળામાં દહીં એ શ્રેષ્ઠ ખોરાક છે જે તમારા પેટ માટે અમૃત સમાન છે. તેમાં રહેલા પ્રોબાયોટિક્સ એટલે કે સારા બેક્ટેરિયા તમારા પેટને સાફ કરે છે અને પાચનમાં સુધારો કરે છે. નંબર 2. તમે ઘણીવાર લોકોને જમ્યા પછી ચપટી વરિયાળી ખાતા જોયા હશે. આ ફક્ત શ્વાસની દુર્ગંધ દૂર કરવા માટે જ નહીં પણ પેટને શાંત કરવા માટે પણ છે. તેમાં એન્ટીઓક્સિડન્ટ અને બળતરા વિરોધી ગુણધર્મો છે જે પાચનમાં સુધારો કરે છે. નંબર 3. ઉનાળામાં લીંબુ પાણી કોઈ ટોનિકથી ઓછું નથી. તેમાં વિટામિન સી હોય છે જે રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે અને પાચનતંત્રને પણ સ્વસ્થ રાખે છે. લીંબુ પેટને ડિટોક્સિફાય કરે છે અને મેટાબોલિઝમને વધારે છે. તો મિત્રો, ઉનાળાની ઋતુમાં ફિટ રહેવા માટે આ ખોરાકનું ચોક્કસ સેવન કરો. જો તમને આ માહિતી પસંદ આવી હોય તો તેને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. મળીએ પછીના વિડીયોમાં. ત્યાં સુધી ખુશ રહો, ફિટ રહો. જય હિન્દ.